અને અહીંયા બધા જો આવું છે એડવેન્ચર કરવા. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં થશો. તો આજના નવા વિડીયોમાં, નવા વ્લોગમાં અને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. 2-3 દિવસથી બ્લોગ કે વિડીયો બનાવ્યા નથી કારણ કે મજા બગડી ગઈ હતી. તો આજે આપણે તાજા માજા થઈ ગયા છે, મજામાં આવી ગયા છે. આજે આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે એ હું તમને પછી કહીશ. અને જો હું તમને ફોન Vivo X300 ફોન છે આ. અને નેક્સ્ટ બ્લોગમાં હું તમને આના રિવ્યુ કહીશ કે કેવો છે, આના કેમેરા કેવા છે, ફોટા કેવા આવે, વિડીયો કેવા ઉતરે. આજે આ ફોન લેવો છે. આ અમારા નથી, આપણે લેવાનો છે. મેં તમને કીધું હતું ઓલા બ્લોગમાં. કેટલી કોમેન્ટ ભૂલાઈ ગઈ? કેટલી કોમેન્ટ? 1500 કોમેન્ટ આવશે ને ત્યારે આપણે લેવા જાવું. તો હજી આપણે 1500 કોમેન્ટ એમાં થઈ નથી. બધાએ ઇન્સ્ટામાં કોમેન્ટ કરી છે. ઇન્સ્ટામાં નહીં, મેં યુટ્યુબમાં જે બ્લોગ મેકેલા છે ને ફોન વાળો, એમાં કોમેન્ટ 1500 પૂરી થાય ને ત્યારે આપણે લેવાના છે. અમારે તો Vivo X300 Pro ઈ લેવાનો છે. આ ખાલી 300. આ ફોન કેવા આવે કોમેન્ટમાં કહેજો. ફોટા તો એક નંબર આવે. તો ચા નાસ્તો કરી લીધો છે ને નાઈન ધોઈને રેડી થઈ ગયા છે. હા નથી ત્યાં જાવી તારે રેડી થાશું તો મળીએ પછી. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. થઈ ગયા છે સરસ મજાના રેડી. અને પહેલી વાર આવા કપડા પહેર્યા છે. બહુ મોટું વાગી ગયા છે 11:30. અને આપણે જવાનું છે અહીંથી હાલી. પછી કોણ લેવા આવે ને હું તમને બતાવીશ. તો રેડી થઈ ગયા છે તો ઘરને તાળું બાળું મારીને આપણે નીકળીએ. તો ક્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ. હાલતા હાલતા આપણે પહોંચી ગયા સવી રોડ ઉપર, મેન રોડ. હાલીને ધ્યાન છે તો હાલીને જ જવાનું. હમણાં હું તમને બતાવું. તો આપણે 4 વ્હીલમાં બેઠીને પહોંચી ગયા સવી કરેડા. 4 વ્હીલમાં કટકો લેતા ભૂલાઈ ગયો એટલે સીધા પહોંચી ગયા સવી કરેડા. અને 4 વ્હીલ જો આપણે સામે મેકી દીધી. 4 વ્હીલ ત્યાં મેકી દીધી. ચા પાણી નાસ્તો કરી લીધો છે. અને આવ્યા હતા અમે અહીંયા આટો મારવા. અહીંયા બતાવું તમને લોકેશન મસ્તનું છે, ગામડાનું વાડિયું. અને આ બને છે રિસોર્ટ. કામ હજી ચાલુ છે. આટો મારવા આવ્યા હતા અમે. ને મસ્ત મજાની વાડિયું છે, મજા આવે એવું લોકેશન છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ શું કરવી ને હું તમને બતાવીશ. વાડીઓમાં આપણે મસ્ત મજાના આટા મારવી સવીને જો. આ છે ડુંગળી અને આ છે મોટી જબર ડ્રેગન ફ્રૂટની વાડી. કેટલી મોટી જગ્યા છે. બધા આટા મારે છે જો. કોણ કોણ કરેડા ગામનું છે? બહુ મજા આવી. અને હમણાં આ બળદમાં આપણે આટો માર્યો હતો. ઈ જ બળદ છે પણ ઓલા થઈ ગયા છે. હવે જવાનું છે બીજી જગ્યાએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ત્યાં કેવું છે ને હું તમને બતાવીશ. આપણે આવી ગયા હતા બીજી જગ્યાએ ને આપણને મળી ગયો છે મસ્ત મજાનો હિંચકો. એટલે શાંતિથી હિંચકો ખાવાનો. અને અહીંયા બધા જો આવું છે એડવેન્ચર કરવાનું. મસ્ત મજાનું છે. અમે આયા જોવા આવ્યા હતા આટો મારવા. આપણે ફરીને આવ્યા સવી ઘરે. અને જમવાનું પણ બપોરનું ત્યાં જ હતું વાડીએ. તે મસ્ત મજાના આખા ભરેલા રીંગણાનું શાક, ભરેલા મરચા, રોટલા, ઘીવાળા રોટલા, છાશ. અને બહુ મજા આવી ખાવાની. રીંગણા ભાવે નહીં પણ વાડીનું દવા વગરનું શાક હતું ને એટલે મસ્ત મજાનું શાક થયું હતું. આખા રીંગણાનું 2 રીંગણા થઈ ગયા.
તો જમીન પછી અમે ઘડીક બેઠા હતા ને નારિયેળી હતી એટલે ત્યાંથી એ ભાઈ નારિયેળ પાડીને મસ્ત મજાનું નારિયેળનું મીઠું પાણી પાયું ને શેષી ખાધી, પણ બ્લોગની કટ લીધી નથી કારણ કે મને છે ને શરમ આવે, ઘણા બધા હોય ને તો બોલી ન એમ. પછી વૈયા હતા આપણે ઘરે ને અત્યારે ઘરે વૈયા છે, કપડાં ચેન્જ કરી નાખ્યા છે ને પડી ગઈ છે હાંજ. તો ત્યાં તો આપણને બહુ મજા આવી અને એ રીલ્સ અમે મેકશું ઇન્સ્ટાગ્રામમાં, તમે જોઈ લેજો. અને ત્યાં કાંઈક રિસોર્ટ ને એવું બને છે એને એડ અમે ઇન્સ્ટાગ્રામમાં મેકશું, તમે જોઈ લેજો. અને આજે જવાનું છે સાંજે બીજી જગ્યાએ જવાનું હતું, મારા નણંદના છોકરાનો ભાણિયાનો બર્થડે હતો, એની માટે ગિફ્ટ પણ અમે લઈ આવ્યા છીએ. તમને બતાવું. રાહુલ મસ્ત મજાની ગિફ્ટ લઈ આવ્યા છે, તમે બતાવો. નામ એનું આવડતું હોય ને કોમેન્ટ કરી દેજો. જા મસ્ત. નામ મને ભૂલાઈ ગયું, જેને આવડતું હોય ને કોમેન્ટ કરી દેજો. આવું મસ્ત મજાનું સરસ મજાનું ગિફ્ટ લાવ્યા છે. અને સાંજે જવાનું હતું ત્યાં, એનો બર્થડે છે ને એટલે, પણ અમારે જવાનું છે બીજી જગ્યાએ, બહાર જવાનું થયું છે એટલે ત્યાં નહીં જઈએ કે, એટલે આ મેં પછી એને દઈ આવશું ગિફ્ટ. કેવું છે ગિફ્ટ કોમેન્ટમાં જરૂરથી કહેજો. આજનો બ્લોગ બહુ નાનો એવો થયો છે અને બહુ બોલી નથી, આમ ઉતાર્યું છે ખાલી. તો કેવો લાગે કેવો નહીં કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.